ટાઈમ્સ ઓફ સાબરકાંઠા. બંધારણના ઘડવૈયા અને ભારત રત્નથી સન્માનિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 134મી જન્મ જયંતિની ઉજવણી ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ખેડબ્રહ્મા શહેરના હાઈવે રોડ પર આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અને સૂતરની આંટી પહેરાવીને બાબા સાહેબના બંધારણ અને સિદ્ધાંતો તેમજ જીવનધોરણને યાદ કર્યા હતા. રત્ન ભારત સંવિધાનના ઘડવૈયા આપણા સૌના લોકલાડીલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 134મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર ધામધૂમથી થઈ રહી છે. ત્યારે એમના જે સિદ્ધાંતો હતા, નારીને સમાન હક આપવાનો, શોષિત પીડિતોને ન્યાય આપવાનો, અને એ બંધારણના ઘડવૈયાઓએ જે રીતે બંધારણ ઘડ્યું એ પ્રમાણે આપણા દેશનું નેતૃત્વ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતની સરકાર કામ કરી રહી છે. અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ શ્રી નડ્ડાજી, આપણા CR પાટીલ, એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટી સમગ્ર બૂથની અંદર આજે ડૉક્ટર બાબા સાહેબની જન્મ જયંતિનો ધામધૂમથી ઉજવણું કરી રહ્યું છે. ત્યારે આપના માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબની જન્મ જયંતિના નમન, કોટી કોટી નમન કરું છું. આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ, હિતેશ પટેલ, ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ પ્રિયંકા ખરાડી, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા શહેર અને તાલુકા સંગઠનના પદાધિકારીઓ સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા.